જય સ્વામિનારાયણ. ચા ભાખરી ખાવા. જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ દીકુ. ભાખરી અથાણું ચીકી લીધી અરે બોલો. આમાં હું સ્ટ્રોબેરી મિલ્ક શેક પી લે. હા હો યે હમણાં કાંડ થઈ જાય ઢોળાઈ જાય. બરોબર. આજે શું છે? વાસી ઉત્તરાયણ. હેપી વાસી ઉત્તરાયણ. હેપી વાસી ઉત્તરાયણ. સાંજે ખાવાની વાસી. કેમ? કાલે હારું હારું ખાઈ કાલે સારું ખાઈ લીધું. આજે ખીચડી ને કઢી ખાઈ લેવાનો છે. આજે વાસી મેની. તો નહીં બીજું કઈક તો હું ખાવું? ડોલ ભરાતી હશે એ કે શાક રોટલી ને કઢી ખીચડી એની સિવાય બીજું કાંઈ પણ. બરોબર. જો તમે સાત પુરાવો જ ને તમારી ઈદ ખાવ હોય કાબા. બોલ તું કે ઈ હાલ. ઢોસા તારી માના. રજામાં ખીચડા ખાવા હોય તો શું કરવું? મમ્મી મોઢા જો બધાના હારું હારું જ માગે. હારું ખાવાનું. ઓય બાપા ઓળાના રોટલા કાપું છું. બટાકાની શાક ની ભાખરી. ઓળોનો રોટલો છે ને આપણે ત્રણેય ખાવો હોય ને તમે બે ને હું આપણે બપોર કરી નાખવાના. સાંજે આ કોઈને ખાવા હોય નહીં તો પછી હું ખોટું સાંજે બગાડવું બધું. કા બપોર આપણે સારું થઈ જાય. છોકરાઓ કાંઈ હોય નહીં ટિફિન લઈ ગયા હોય ને પછી ઘરે આવીને જાજુ જમતા જ નથી. એટલે આપણે બપોર ઓળોનો રોટલો ખાઈ લેવાનો. બોલો હું ખાશો સાંજે જલ્દી બોલો એટલે હું કંઈક પણ લેવા જવાનું ખબર પડે. પૂછ બાજુમાં. પાઉંભાજી પાણીપુરી ચાટ કા મસાલા બિરયાની પુલાવ છોલે કા મસાલા બાદશાહ મસાલા. યાદ આવ્યું કઈ પ્રથુ? એમાં બધું બનાવી નાખો થોડું. યાદ આવ્યું કઈ? મમ્મી તમને યાદ આવ્યું? અરે ઈ નહીં અમે હું જે મેં ગીત ગાયું ઈ પાણીપુરી છોલે મસાલા. મમ્મી નજી ઉપરથી જ ગયું. હા અમારા પૃથુભાઈ નાના હતા ને ત્યારે ઈ એડ ટીવી માં આવતી તે ગમે ત્યાં રમતો હોય ત્યાંથી દોડીને આવીને એડ પૂરી થાય ને ત્યાં સુધી સ્તબ્ધ થઈ જતો. પછી પપ્પા એમ કેતા ખબર યુટ્યુબ માં આવે ઈ એડ મેં તો હા મેલતા ઈ કે તો આ જોવે પૃથુ જોવા હાટોથી યુટ્યુબ માં આપણે મૂકીને ઓલ ટીવી માં કરતા. તને ઈ બાદશાહ મસાલાની બહુ એડ ગમતી હતી પણ ત્યારે તું નાનો હતો ને એટલે મને નહોતી ખબર તું મોટો થઈને એટલો ખાઉધરો થઈશ. રસીઓ ખાવાનો. બરોબર જ છે ને. હે દીકુ મમ્મી નદી છોકરાઓ થાય જ ને. અમે સાદા વાળા. ખીચડા વાળા. ખીચડાનો કે ખીચડી કહેવાય એને. ખીચડી ખાવ ને તો માંદો માણસ ઊભો થઈ જાય. બરોબર. મોઢું બગાડી. કાંઈ મોઢું બગાડે બાપને કેવી ભાવે ગરમ ગરમ ખીચડી હોય એમાં ઘી નાખીને કેવી મજા આવે. દાદા ને એવું છે આવું રોજ રોજ ખીચડો લાવો. પપ્પા બહુ કહેતા. મને ખબર છે પપ્પાને નહોતી ભાવતી ખીચડી. પપ્પાને ભાવતી જ નહોતી. હા પૃથુ તને ખબર યાદ છે સ્કૂલમાં ખીચડી આપતા પૃથુને સ્કૂલમાં લંચ આપતા હતા તો ઘરે આવીને પપ્પા પૂછે પૃથુ શું હતું આજે લંચમાં? પૃથુ એમ કે ખીચડી ને કઢી. પપ્પા એમ કે લ્યો એમાં હું ખાવું ઈ કે. સ્કૂલની એને બહુ ભાવતી હતી. સરખા પગ રાખીને બેસ માર દીકરો. હાલો બોલો જલ્દી જલ્દી સાંજનું બોલો હાલો. બીજું ભણતા હતા. હા નિશાળે ગયા હા અને ગોજલા વાળા આવ્યા. હા ઘડિયાળા. હા હા નાના નાના લઈ. હા ઈ દફતર ને બધું આવ્યું ઘેરે કે બાકે કેમ ઘેરે આવ્યો તું કે તો કે ગોજલા લેવા છે. તાર બાપા તાર વાગોજી તો આવ્યા નહોતા. હા ભાગીએ ઈ કે આ કેમ ઘેરે આવ્યો નિશાળે છે તો કે ગોજલાના વેસાવા આવ્યા તો વઢિયારા લેવા. જે કરી લીધા બે વઢિયારા. એટલે ઢાંઢા. હા હા છે. ઓલા વડિયારા હા, હા, કોને હા. મોટા શિંગડા વાળા હા, હા. વડિયારા કહેવાય. એને વઢિયારા. ઈ લેવડાવ્યા. હા ધોળા તો કે લીધા તો ખરા. એક તો
મરી ગયો. એકનું નામ પાડ્યું મોહન અને બીજાનું નામ હતું શેણીઓ. શેણીઓ એમાં કયો મરી ગયો તો? મોહન ને કવડી ગયું હતું. હા શાક કવડી ગયો તો હા તો સવારે જોયું ને તો આટલી જીભ બારી એની. તમને ખબર હશે પપ્પાએ સ્ટોરી કરી લાગે. આખી story બાના કરી. મોઢે સાંભળવા દો. બા બોલો પછી. પછી નહીં આ તમારે આ રાખે છે ગાને પોતે કરડેલો ગાય ઊભી ન થાય પાવડો લઈને પોતા ઢળવાય છે ને ડાળિયામાંથી ને વાળીએ હા હા તે પાવડોને અડાયો જઈ હમ એના કે મારો પાવડો ગયો ને ત્યાં ગા મરી ગઈ હા મરી ગયેલી રાતની હા ખબર નહીં સાપ કડી ગયો છે એટલે હા એટલે એને દૂધની અગર લીધી હમ તે ગઢડા 1 મહિનો તેલ કરી અને પછી હું દૂધ ખાય છે ગરદાને હા. 1 મહિનો હું કરે ના હા પછી 7-8 દી છે ને તે બાના કાકા હગા હતા કોઠારી હા કે તારે તે માનતા કરી છે ને કરી કે તો ગાને મેં હજી પાવડો દાદા પાવડો દાદા મરી નથી હા અને જનાવર કડે કડી એટલે હા એટલે 8 દી 10 દી છે ને હમ એટલે ત્યારે તેલ મહિનાની છે ને તો કે 1 મહિનોમાં તેલ કરવાની ગરડાની હા કામકાજ કરવાનું આજે ખાઈ પીને ભૂલી જવાનું વાર કામ ઉઠીને કામ કરવાનું છે જો પેલા એવું હતું માનો કે જનાવરને કઈ કડે ને તો એ લોકો ઓલું રાખતા અગર રાખતા. હા અત્યારે માણસ જેવો માણસ મરી જાય ને તોય કોઈને ઘરમાં તમને લાગે જ નહીં કાંઈ માણા વૈયા ગયા છે કે નહીં પણ બા ખાવા માંડ્યા. હા ખોટું નથી ઈ તો કહું છું પણ એવું જ છે પેલા જનાવર વયા જાય તોય કેટલું લાગતું તું લોકોને અહીં હા હાલો હવે અમે નાસ્તો કરી લઈએ તાર ખવાઈ ગઈ ભાખરી કાનું બળદની વાત ન થઈ પૂરી. પપ્પા થોડું જોઈ જોતો જે અહીંયા પછી કોઠારી કાકની એના બાના કાકા હગા હા ઈ કે તારી માનતા પૂરી થઈ ગઈ ને તને એમ થયું કે મેં પાવડો અડાડ્યો ને ગા મરી ગઈ ગાને રાતે જનાવર કડે લઈ જજો હા તે ઊંધું થઈ ન રહેતી કે હા. પાવડો જે કડાયો હા એને બિચારાને એમ થયું કે મારો પાવડો એડો એટલે મરી ગઈ એમ પોદરા ઢળતા હતા ને હા વાળીએ બોલો 6 મહિના દૂધ નહોતું ખાધું બોલો 6 મહિના દૂધ નહોત ખાધું ગાય વહી ગઈ ને તોય ગુડ મોર્નિંગ દીકુ જો અમારા દીવાબેન રેડી થઈ ગયા અને હવે વાંચવા બેસશે થોડીક વાર કેમ પછી ડેડી આવશે પછી જમીન ઉપર જાશું હમ? હા હમણાં ડેડી આવશે ને તો એ લેતા આવશે ઓકે હું પપ્પા સાથે જઈશ ચલો હાલો બેસ જાઓ હવે આ તો ટોવેલ શું કહી આવજા દીવા હાલો અત્યારે બનાવવાનું છે મગનું શાક ને રોટલી ને કાચા ટમેટાનો સંભારો થોડુંક દીવાને ભણાવી દઉં પછી દીવા રમવા જાય હું રસોઈ કરી નાખું પછી જમીન ઉપર જાશું વિવેક ટાઈમે આવી જશે ને તો પણ થોડુંક પહેલાં ભણી લઈને તો પછી સારું કેમ ચલો આવી જા ડિસ્ક્રાઇબિંગ વર્ડ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવાડ દઉં પછી આ પછી લેટર લેટર પછી ઓલા 2 ચેપ્ટર છે ને એના ક્વેશ્ચન આન્સર અને વર્ડ્સ ટુ નો ઈ રિવિઝન પછી ગો લખવાનું મમ્મી આજે ખાલી રીડ કરાઈ દો ને બધું આમાં મેં ક્વેશ્ચન કર્યું છે ને ત્યારે આન્સર કરવાના છે ઓકે જો અહીંયા મારી રોટલી બની ગઈ છે અહીંયા મગનું શાક બની ગયું છે અને કાચા ટમેટાનો સંભારો બને છે પછી અમે જમી લઈએ સંભારો બની જાય ને પછી ભગવાનને થાળ ધરાવીને જમી લઈએ છોકરા ઉપર ગયા છે દીવાબેન એની ફ્રેન્ડની જોડે રમવા ગયા છે પૃથુ ઉપર ગયો છે પણ અમે કીધું વિવેક કે બપોર પછી જ મતલબ 2-1 વાગે જાશું એમ તો એટલી વારમાં કાંઈ ખાઈ પી લઈએ અને સાંજે કદાચ છે ને દાબેલી બનાવવાની છે વિવેક એમ કે ઉપર લઈ જાશું તો એ મારે થોડું વહેલું કરવું પડશે પછી ઉપરથી નીચે આવીને કરવાનો કંટાળો આવે એટલે નીચે જ કરી નાખ પહેલાં મતલબ બધું બનાવીને પછી જ ઉપર જઈશ એટલે મારે સારું પડે પછી નીચે આવીને ખાલી બનાવવાની જ રહી એ બનાવીને પછી ઉપર લઈ જવાની કેમ કે ખાવી છે ઉપર જઈને એટલે ચલો તો મારો સંભારો બનાવી લઉં મમ્મી બા બે બહાર તડકે બેઠા છે
તો હું સવારે 1 કલાક મેં તડકે બેસી લીધું છે અને હજી હું જઈશ તડકે બેસવા કે મને બહુ ગમે તડકે બેસવું D3 મળે. પછી ચાઇના માંગે ગમે માંગે. અય હીરો એટલી બધી ભૂખ લાગી ગઈ એમ જો તો સેજલ ચારેય ના વેજો ખાલી ઓ બચ્ચા લોગ हमारा दीवानी सिंड्रेला मोटू पतलू चाटता नहीं हो याद खराब हो खाओ चिक्की यस હે આ થકી ગયો જો હા બરોબર લગાવ દે હું હેઠું ઉતરી ये लगा ले आती है पूरा से आने એનો ગયો એ વીટો દીવું કપાઈ ગયો ચાલો બધા ટેરેસ ડિનર કરવા જો દાબેલી કેમ બાને ને કીધું પણ કોગ હાલે ને હા ચડી શકે નહીં ને એટલે નો આવ્યા ઈ મમ્મી તો ચડી જાય પણ બા ન ચડી શકતા હા એટલે ચાલો બધા ડિનર કરવા હા 6:30 માં હમણાં નીચે જઈને નાઈ ધોઈને સુઈ જવાનું સાચી વાત છે હજી પાછળ દોરીશું 5 દિવસ જલસા જ કર્યા છે. હા હાલો ખાઈ લઈએ મળીએ પછી કેવી બેટા ચકાચક ખાઈ નાખો દાબેલી ખાતા ખાતા કા વિવેક દાબેલી ખાતા ખાતા ફટાકા હે